હમણાં જ એમજીએલ, આઈજીએલ અને ગુજરાત ગેસ વિશે આપણે વાત જી. કરી કે એનું ટારિફ રિવિઝન ઇઝ વેરી શોર્ટલી ડ્યુ. એટલે લગભગ એપ્રિલ મહિનામાં તો આનો લગભગ નિર્ણય આવી જશે અને એનો સીધો ફાયદો જેટલી બી સિટી ગેસ ડિસ્ટ્રીબ્યુશન કંપનીઓ જે છે એ લોકોને બધાને જ થવાનો છે. એમનો ભાવ જો કે અત્યારના 1382 રૂપિયાથી ખાસો એવો દૂર છે, એટલે હું એમ તો નહીં કહી શકું કે તરત ને તરત એમનો ભાવ આવી જશે, પણ લોંગ ટર્મનો પ્રોસ્પેક્ટ હોય તો મને એવું લાગે છે કે એમને બહુ ચિંતા કરવાની જરૂર નથી. અને કદાચ કોઈ સંજોગોમાં ઘટે અને તમને 1250ની આસપાસ મળે તો હું ત્યાં સુધી એમને સલાહ આપીશ કે એવરેજ આઉટ કરે અને મહેરબાની કરીને લોસ બુક ના કરે, કારણ કે લાંબા ગાળા માટે આ શેર, બધા શેર સારા જ છે. એટલે આ જાતના શેરોમાં જો તમારો લાંબા ગાળાનો 3 થી 5 વર્ષનો અભિગમ હોય તો લોસ બુક કરવાની બિલકુલ જરૂર નથી. એટલે ધીસ ઇઝ ધી ફર્સ્ટ એડવાઇસ કે તમે જો થોડો ઘટે તો એવરેજ આઉટ કરીને ઉભા રહો, તમારી એવરેજ પણ નીચે આવી જશે. જ્યાં સુધી હિન્ડાલ્કો ઇન્ડસ્ટ્રીઝનો સવાલ છે, આપણને ખબર છે કે જે રીતે ટારિફ વોર ચાલુ થઈ છે અને જે ચાઇના એને રિટાલિએટને રિએક્ટ કરવા માટે હવે ધીરે ધીરે તૈયારી કરી રહી છે અને જે જાતના સ્ટિમ્યુલસ પેકેજીસ જાહેર કર્યા છે, આપણે જાણીએ છીએ કે દુનિયામાં સૌથી વધારે મોટું હાઈએસ્ટ કન્ઝમ્પશન ઓફ મેટલ ઇઝ ફોર ચાઇના ઓનલી. અત્યારે રિસેન્ટલીના જીડીપીના પણ જે આંકડા આવ્યા તે બતાવે છે કે ચાઇના ઇઝ ઓન અ પ્રોગ્રેસિંગ સાઇડ. એટલે ચાઇનાનું જ્યારે ઇકોનોમી યુટર્ન લઈતી હોય ત્યારે મોટાભાગના જે મેટલ શેરો છે, નોન ફેરસ મેટલો, એ ઉપરની તરફ જ રહેતા હોય છે. અને હિન્ડાલ્કોની અંદર પણ બહુ ખાસ ચિંતા કરવાની જરૂર નથી. અત્યારે જે ઘટ્યો છે એ ઘટ્યો છે બીકોઝ ઓફ ધી નોવાલિસ, પણ એ પણ કંઈ ચિંતાનું કારણ નથી. અત્યારે એમનો અત્યારે 700 રૂપિયાનો ભાવ છે, 772 જ હાઈએસ્ટ ગયો હતો. એટલે આમાં પણ લોંગ ટર્મ માટે ચોક્કસ એ ઉભા રહે, કારણ કે તમે જોશો તો 772 લાઈફ ટાઈમ હાઈ છે અને અત્યારે લગભગ 72 રૂપિયા નીચે છે એનાથી. એટલે હોલ્ડ ઇટ ફોર અ લોંગર ટાઈમ અને લગભગ 772 તો આવશે જ, પણ ઓવર પીરિયડ ઓફ 2 to 3 years આઈ થિંક ઇટ વિલ ટચ ઇવન 800 to 50 to 900 રૂપીઝ ઓલ્સો.